આ ચૂંટણી સભામાં હું બોલવા ઊભો થયો છું એટલે સ્વાભાવિકપણે એમ કહેવાનું હોય કે મત આપજો, ઇન્ડિયા ગઠબંધનને મત આપજો કે નિલેશભાઈને મત આપજો કે આને મત આપજો એવું કહેવાનું હોય. પણ હું આજે મત નહીં માંગુ. મત માંગવાની વાત નથી કરવી, પણ આપણા બધાનો જીવ બચાવવાની મારે વાત કરવી. આમ આક્રોશ ભર્યું ભાષણ નથી કરવું. આમ કરી નાખજો, તેમ કરી નાખજો, ઊંચા અવાજે રાડો પાડીને આજે નથી બોલવાનું. આજે એક સમજવા જેવી વાત, બધા સમજે, વિચારે, ઘરે જાય, બધાને જણાવે કે કેટલો ગંભીર મુદ્દો ભારત દેશની સામે ઉપસ્થિત થયો છે. કેમ કે ભારતની ચૂંટણી છે, દેશની ચૂંટણી છે, રાષ્ટ્રના મુદ્દાઓ સાથે આગળ વધી રહેલી ચૂંટણી છે. ત્યારે રાષ્ટ્રનો સૌથી ગંભીર મુદ્દો આજે કયો છે એના ઉપર બધાનું ધ્યાન દોરવું છે મારે. આજે ભાજપના લોકો દેશ પ્રેમના નારાઓ લગાવે છે, હિન્દુત્વના નારાઓ લગાવે છે, ધર્મની આડમાં છુપાય અને લોકોના જીવ સાથે ખિલવાડ કરે છે. એ કેવી રીતે થઈ રહ્યું છે એની જાણકારી હું અહીંયા લખીને લાવો છું. તમારે જેને મત આપવો હોય એને આપો. ભાજપને આપવો હોય તો એક વખત આપો, પણ તમને તમારા જીવ ઉપર જોખમ આવે એવી રીતે ભાજપને મત ન આપો. હું બતાવીશ હમણાં કે ભાજપે દેશના ઇતિહાસમાં અને દુનિયાના ઇતિહાસમાં નોંધ્યું હોય એવું સૌથી મોટું કૌભાંડ ઇલેક્ટોરલ બોન્ડના માધ્યમથી કર્યું છે. અને આ મારા શબ્દો નથી. ભારત દેશના નાણામંત્રી, ભાજપ સરકારના નાણામંત્રી નિર્મલા સીતારામનના પતિ શ્રી પરકલા પ્રભાકરન એને એવું કીધું છે કે ભાજપ પાર્ટીએ દેશને વિનાશ થઈ જાય એવું મોટું કૌભાંડ કર્યું છે. આ નાણામંત્રીના પતિએ કીધું છે, હું નથી કહેતો. નાણામંત્રી ભાજપના છે, એના પતિ એવું કહે છે કે દેશ બરબાદ થઈ જાય એવું મોટું કૌભાંડ ભાજપે કર્યું છે. ગંભીરતાથી સાંભળજો કે ઇલેક્ટોરલ બોન્ડ એટલે કે રાજકીય પાર્ટીઓને, બધી જ પાર્ટીઓને પૈસા કોણ આપે છે એને લઈને એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. અને આ કૌભાંડ સામે લાવનાર ભારતની સુપ્રીમ કોર્ટ છે. સુપ્રીમ કોર્ટે એક વખત નહીં, બે વખત નહીં, 3 વખત એસબીઆઈ બેંકને ઠપકો આપ્યો, ભારેમાંથી ઠપકો આપ્યો. ત્યારે આ ડેટા બહાર આવ્યો છે. ભાજપે અને એસબીઆઈ બેંકે બંનેએ ભેગા મળી ડેટા છુપાવી દીધો. ભારત દેશના લોકોને ખ્યાલ ન આવે એવી વ્યવસ્થા કરી. પણ આભાર માનીએ સુપ્રીમ કોર્ટનો કે એને આ ડેટાને બહાર આવવા દીધો છે. સુપ્રીમ કોર્ટના માધ્યમથી જે આંકડાઓ બહાર આવ્યા છે એ આંખો ખોલનારા છે. દોસ્તો, ભાજપને મત આપો, ભલે આપો, પણ એક વખત વિચારો કે આ શું થઈ રહ્યું છે દેશમાં. દોસ્તો, કોરોનાના સમયગાળા દરમિયાન આપણે બધા લોકો એક ઇન્જેક્શનની લાઈનમાં ઉભા હતા. એનું નામ હતું રેમડેસિવિર ઇન્જેક્શન. યાદ છે બધાને? આખા દેશની અંદર સીઆર પાટીલે તો દાનદાતારીની દુકાન ખોલેલી રેમડેસિવિર આપવાની. સરકારી ઇન્જેક્શનનો જથ્થો ભાજપના કાર્યાલયમાં ભરી દીધો અને લાંબી લાંબી લાઈનો લગાવીને દાનદાતારી ચાલુ કરેલી રેમડેસિવિર ઇન્જેક્શનની. આ રેમડેસિવિર ઇન્જેક્શન સૌથી પહેલા બનાવનારી કોઈ કંપની અથવા તો જેણે આખા કોરોનાના સમયગાળા દરમિયાન સૌથી વધુ રેમડેસિવિર ઇન્જેક્શનો વેચ્યા એ કંપનીનું નામ હતું હિટ્રો હેલ્થકેર કંપની. આ હિટ્રો હેલ્થકેર કંપનીએ બનાવેલા રેમડેસિવિર છે એ ખામીવાળા છે, એ મેડિકલ ટેસ્ટિંગની અંદર ફેલ થયેલા છે, સ્ટાન્ડર્ડ બરાબર નથી એવી એમના વિરુદ્ધ વારંવાર ફરિયાદો થઈ. અને ફરિયાદો થયા પછી આ હિટ્રો હેલ્થકેર કંપનીએ ભાજપને 60 કરોડ રૂપિયાનો ચૂંટણી ફંડ આપ્યું ને એના નકલી ખરાબ ઇન્જેક્શનો માર્કેટમાં આખા દેશમાં વેચવા દેવામાં આવ્યા. દોસ્તો, રેમડેસિવિર ઇન્જેક્શનો ખામીવાળા હોવા છતાંય, ભાજપ જાણતું હોવા છતાંય 60 કરોડ રૂપિયા ભાજપે ચૂંટણી ફંડ લીધું ને આખા દેશના મેડિકલોમાં ખરાબ ક્વોલિટીના રેમડેસિવિર ઇન્જેક્શનો બેફામ વેચાવાની છૂટ આપી દીધી. હજારો લોકોને ઇન્જેક્શનો લાગ્યા છે. આજ આપણે જોઈએ છે કે ગમે તેવો મારી ઉંમરનો નાનો યુવાન માણસ હાલતા ચાલતા હાર્ટ એટેક થી પડી જાય છે અને મોત થઈ જાય છે. આ વાત સાચી છે કે ખોટી? 60 કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ ભાજપે લીધું. ત્યાર પછી આ હિટ્રો હેલ્થકેર કંપનીએ, અને હું તો ઓન રેકોર્ડ લખીને લાવ્યો છું, વિડીયો ઉતારીને ભાજપ વાળાને બતાવજો અને બધાને બતાવજો, ખોટું પડે તો વિડીયો સામે આવે. આ હિટ્રો હેલ્થકેર કંપનીએ ઇપ્ટોર કેપ્સ્યુલ નામની એક કેપ્સ્યુલ બનાવી છે અને મોનોસેફ નામનું એક ઇન્જેક્શન બનાવે છે. આ બંને દવાઓ એન્ટી ફંગલ દવાઓ છે.
માણસના રોજબરોજના ઉપયોગમાં લેવાતી દવાઓ છે, આ બંનેના સેમ્પલો ફેલ ગયા. સરકારે એને નોટિસ આપી. નોટિસ આપ્યા પછી આ કંપનીએ ભાજપને પૈસા આપ્યા. ભાજપે નોટિસ બંધ કરી દીધી, એની ઉપર તપાસ બંધ કરી દીધી અને હજારો કરોડો રૂપિયાની ખરાબ ગુણવત્તાની દવાઓ દેશભરના મેડિકલોની અંદર બેફામ વેચાવા લાગી. કોઈ પણ મેડિકલથી દવા ખરીદીએ કે સારી ક્વોલિટીની છે કે ખરાબ ક્વોલિટીની આપણે નથી જાણતા. 50, 100, 200, 500 આપીને આપણે આપણા પેટમાં મરી જવાની ગોળીઓ નાખીએ છીએ. આ ભાજપના રાજમાં આવું બને છે દોસ્તો. ભાજપને આપેલો મત આખા દેશમાં ઝેર ફેલાવી રહ્યો છે. ત્યાર પછી ટોરેન્ટ ફાર્મા નામની ગુજરાતની કંપની છે, એને ડેપ્લેટ નામની દવા બનાવી. આ દવાના સેમ્પલ ફેલ ગયા. એક વાર નહીં 3 વખત સેમ્પલો ફેલ ગયા. આ દવા લોહી પાતળું કરવામાં વપરાય છે. આજકાલ બધાને બ્લડ પ્રેશરની કે હૃદયના રોગની બીમારી ઘણી હોય છે. કોલેસ્ટ્રોલના કારણે લોહી જાડું થઈ જવાની બીમારી હોય છે. દોસ્તો ગંભીરતાથી સાંભળજો, જ્યાં મત દેવો એના દેજો, પણ મોતનું જોખમ લઈને ભાજપને મત ન દેતા વિનંતી કરવા માટે હું બતાવું કે ટોરેન્ટ ફાર્માએ હલકી ગુણવત્તાની, નકલી ગુણવત્તાની, ખરાબ ક્વોલિટીની દવાઓ બનાવી. દેશભરના મેડિકલોની અંદર એ દવાઓ વેચાવા લાગી. એને ત્યાં નોટિસ આવી ડ્રગ વિભાગની, મેડિસિન વિભાગની. ટોરેન્ટ ફાર્મા વાળાએ ભાજપને 77 કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ આપ્યું અને એના ઉપરની કાર્યવાહી બંધ કરી દેવામાં આવી. આ ટોરેન્ટ કંપનીએ બીપીની દવા, હૃદય રોગની દવા, ડાયરિયાની દવા, આ તમામ દવાઓ બનાવી. એ બધી દવાના સેમ્પલ ફેલ ગયા, ટેસ્ટિંગ ફેલ ગયું, છતાંય કરોડો અબજો રૂપિયાની દવાઓ ભારતના બજારમાં બેફામ વેચાવા લાગી અને એના બદલામાં ભાજપે 77 કરોડ રૂપિયા લઈ લીધા ચૂંટણી ફંડ પેટે. આ સિવાય ઝાયડસ નામની કંપની છે દવા બનાવવાની. આ ઝાયડસ કંપનીએ રેમડેસિવિર ઇન્જેક્શન બનાવ્યા કોરોનાના. આ રેમડેસિવિર ઇન્જેક્શનોની બિહાર સરકારે ચેક કર્યું તો એના ટેસ્ટિંગમાં ફેલ ગયા ઇન્જેક્શનો. બિહાર સરકારે ગુજરાત સરકારને જાણ કરી કે આ ઝાયડસ કંપની ગુજરાતની છે, એની ઉપર પગલાં લ્યો. ખરાબ ક્વોલિટીના રેમડેસિવિર ઇન્જેક્શન બનાવે છે, લોકોનો જીવ જાય છે. ગુજરાત સરકારે, ભાજપ સરકારે પગલાં ન લીધા, પણ ઝાયડસ કંપની પાસેથી 29 કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ લીધું અને વાતને ત્યાં પૂરી કરી દીધી. અને ઝાયડસ કંપનીએ કરોડો અબજો રૂપિયાના નકલી ખરાબ ક્વોલિટીના ઇન્જેક્શનો દેશભરની મેડિકલ સ્ટોરની અંદર પહોંચાડી દીધા. ગ્લેનમાર્ક નામની એક કંપની છે દવા બનાવતી. આ કંપનીએ બ્લડ પ્રેશરની દવા બનાવે છે. ટેલ્મા નામની ટેબ્લેટ, ડોક્ટર સાહેબ બેઠા છે, બધું સમજતા છે. ટેલ્મા નામની ટેબ્લેટ બનાવે છે બ્લડ પ્રેશરને માપમાં રાખવાની. આ ટેલ્મા ટેબ્લેટ ટેસ્ટિંગમાં નિષ્ફળ ગઈ. સરકારે એને નોટિસ મોકલી. બદલામાં ગ્લેનમાર્ક કંપનીએ ભાજપને 10 કરોડ રૂપિયા ચૂંટણી ફંડ આપ્યું. તપાસ પૂરી થઈ ગઈ અને હજારો કરોડો રૂપિયાની ખરાબ ક્વોલિટીની બ્લડ પ્રેશરની દવાઓ આખા દેશના મેડિકલની અંદર ફેલાઈ દીધું છે. સિપ્લા નામની કંપની છે દવા બનાવવાની. નામ બધાએ સાંભળ્યું છે. આ સિપ્લા કંપની કફ સિરપ બનાવે છે. કફ થાય તો પીવાની દવા બનાવે છે. એની કફ સિરપના સેમ્પલ ફેલ ગયા. દુનિયાના બીજા દેશોમાં દવા વેચી, ત્યાં પણ સેમ્પલ ફેલ ગયા. બીજા દેશોએ ઠપકો આપ્યો કે આ સિપ્લા કંપની કફ સિરપ ખરાબ ક્વોલિટીના બનાવે છે, મેડિકલ સ્ટાન્ડર્ડ પ્રમાણે નથી બનાવતી. અને આ સિપ્લા કંપનીએ રેમડેસિવિર ઇન્જેક્શનોને લાગુ પડતી એક સિપ્રેમી નામની દવા બનાવી. આ સિપ્રેમી દવા પણ મેડિકલ ટેસ્ટિંગમાં ફેલ ગઈ દોસ્તો. કફ સિરપ ફેલ ગયા, સિપ્રેમી દવા ફેલ ગઈ. આ કંપનીને દવા બનાવવાનું લાયસન્સ રદ કરવાના બદલે ભાજપ સરકારે 39 કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ લઈ અને ઝેરી દવાઓ, ખરાબ દવાઓ બનાવવા દેવાની પરવાનો આપી દીધો આ સિપ્લા કંપની. ત્યાર પછી આઈપીસીએ લેબોરેટરી નામની એક કંપની છે. એ કંપનીએ મેલેરિયાની દવા બનાવે છે. આ મેલેરિયાની દવાના સેમ્પલો ફેલ ગયા લેબોરેટરીમાં. એને નોટિસ આપવામાં આવી. નોટિસના બદલામાં આઈપીસીએ કંપનીએ ભાજપને 13.5 કરોડ રૂપિયા ચૂંટણી ફંડ આપ્યું. બદલામાં ભાજપે ખરાબ ક્વોલિટીની મેલેરિયાની દવાઓ આખા દેશમાં વેચવા માટે એને છૂટ આપી દીધી. ત્યાર પછી ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ નામની કંપની છે દવા બનાવવાની. આ ઇન્ટાસ કંપની ઇનાપ્રિલ નામની હૃદય રોગની અને બીપીની દવા બનાવે છે. બ્લડ પ્રેશરની ગોળીઓના ટેસ્ટિંગ ફેલ ગયા, સેમ્પલ ફેલ ગયું. દવા સારી ક્વોલિટીની નથી. નોટિસ આવી સરકારી તંત્રની અને આ ઇન્ટાસ કંપનીએ 20 કરોડ રૂપિયા ભાજપને ચૂંટણી ફંડમાં આપ્યા. ભાજપે એને બેફામ દવાઓ વેચવા માટે છૂટ આપી દીધી. નવયુગ એન્જિનિયરિંગ નામની કંપની ઉત્તરાખંડની અંદર આપણા દેશના મજૂરો ફસાઈ ગયા હતા 16 દિવસ સુધી. યાદ છે બધાને કે ભૂલી ગયા?
એ નવયુગ એન્જિનિયરિંગ નામની કંપની એ નાળું બનાવતી હતી, ઉત્તરાખંડની ટનલ બનાવવાનું કામ નવયુગ એન્જિનિયરિંગ કંપની પાસે હતું. નબળી ક્વોલિટીનું બાંધકામ કર્યું, દેશના મજૂરો ફસાઈ ગયા, 16 દિવસ સુધી એમના જીવ અધર રહ્યા. ભાજપે નવયુગ એન્જિનિયરિંગ કંપની ઉપર પગલા લેવાના બદલે, કાર્યવાહી કરવાના બદલે નવયુગ એન્જિનિયરિંગ કંપની પાસેથી 55 કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ લઈ અને કંપનીને છૂટી મૂકી દીધી. દોસ્તો, ભાજપને મત આપવા વાળા પણ વિચારે કે દેશની તમામ મોટી 8-10 દવા બનાવવાની જે કંપનીઓ છે, માણસની દવા બનાવવાની કંપનીઓ, એને 1000 કરોડ રૂપિયા ચૂંટણી ફંડ ભાજપને આપ્યું અને બદલામાં મન ફાવે એવી ખરાબ ક્વોલિટીની દવાઓ બનાવી અને વેચવાનું આખા દેશમાં ચાલુ કર્યું. આજ કોઈ પણ મેડિકલથી દવા ખરીદીએ, ભાજપ વાળો દવા ખરીદશે ને હલકી ક્વોલિટીની દવા આવી જશે, 2 વર્ષમાં ભાજપને મત આપતો આપતો મરી જશે, ખબર નહીં રહે. 1000 કરોડ રૂપિયા ચૂંટણી ફંડ ભાજપે લીધું, બદલામાં મન ફાવે એવી ખરાબ દવાઓ બનાવવાની છૂટ આપી દીધી. દોસ્તો, મોતના જોખમે ભાજપને ક્યારેય મત ન અપાય. તમને કોંગ્રેસ નો ગમે તો કાંઈ વાંધો નહીં, તમને ઇન્ડિયા ગઠબંધન નો ગમે કાંઈ વાંધો નહીં, તમને આમ આદમી પાર્ટી નો ગમે કાંઈ વાંધો નહીં, તમને અરવિંદ કેજરીવાલ નો ગમે કાંઈ વાંધો નહીં. તમારો જીવ તો તમને ગમે છે કે એ નથી ગમતો? તમારા જીવના જોખમે તમે ભાજપને મત આપો છો. 1000 કરોડ રૂપિયા ચૂંટણી ફંડ લીધું દવા બનાવવા વાળી કંપનીઓ પાસેથી, બદલામાં હલકી ક્વોલિટીની દવાઓ બેફામ વેચવાનો પરવાનો આપ્યો. કોઈ પણ મેડિકલથી લીધેલી દવા, ખરાબ ક્વોલિટીની, હલકી ગુણવત્તાની સબસ્ટાન્ડર્ડ દવા, મેડિકલ શબ્દ છે, સબસ્ટાન્ડર્ડ દવાઓ વેચાઈ રહી છે ખુલ્લેઆમ આખા ભારતની બજારમાં. મોત આપણને વેચાતું મળી રહ્યું છે. આપણને એમ થાય બ્લડ પ્રેશરની ગોળી લઈ રાહત થઈ જશે, આપણને એમ થાય ડાયાબિટીસની દવા લો રાહત થશે, આપણને એમ થાય કમરનો માથાના દુખાવાની દવા લો રાહત થશે. પણ ભાજપે ચૂંટણીના ફંદા લઈ, ચૂંટણીના પૈસા લઈ અને બજારની અંદર મોત વેચવા કાઢ્યું છે. દોસ્તો, આવી પાર્ટીને મત આપી તમારો તો ઠીક, બીજાનો જીવ જોખમમાં ન નાખતો એ વિનંતી કરવાની છે. તમને તમારા જીવની ન પડી હોય, ભાજપની અંધભક્તિ કરવી હોય તો કરો, પણ તમારા એક મતના કારણે લોકોના જીવ જાય નકલી દવાઓ પીને એવું કામ ન કરતા. અને આ તો થઈ દવાઓની વાત માણસની. ભાજપના લોકો તો હિન્દુત્વના ઠેકેદારો બનીને ફરે છે. જાણે કે ભાજપ વાળા જન્મા નહોતા એની પહેલા કોઈ હિન્દુત્વ જ નહીં હોય, કોઈ હિન્દુ નહોતા ભાજપ વાળાના જન્મ પહેલા. દોસ્તો, ધ્યાનથી સાંભળો, દેશની સૌથી મોટી 2 ગૌમાંસ વેચવા વાળી કંપની પાસેથી ભાજપે કરોડો રૂપિયાનું ચૂંટણી ફંડ લીધું છે. અને કંપનીનું નામ છે અલ્લાસન્સ પ્રાઇવેટ લિમિટેડ અને બીજી કંપની છે ફિગોર્ટિકો અલ્લાના લિમિટેડ. આ 2 કંપની પાસે, આ 2 કંપની દેશની સૌથી મોટી ગૌમાંસની નિકાસ કરવા વાળી કંપનીઓ. હું ફરીથી નામ બોલું, ભાજપની અંધભક્તિ કરો, પણ યાદ રાખજો, તમે ભાજપની ટોપી પહેરીને ગૌમાંસના પૈસા આવેલી ટોપી છે, એટલું યાદ રાખીને ભાજપની ટોપી પહેરજો. ભાજપનો ખેસ છે એ ગૌમાંસની કંપનીના આપેલા પૈસાનો ખેસ છે. અલ્લામા પ્રાઇવેટ લિમિટેડ અને ફિગોર્ટિકો અલ્લામા લિમિટેડ ગૌમાંસની 2 મોટી કંપનીઓ છે, ભારતની કંપનીઓ છે. એને ભાજપને કરોડો રૂપિયાનું ચૂંટણી ફંડ આપ્યું. હિન્દુત્વના ઠેકેદારો ગૌમાંસના રૂપિયા લઈને ચૂંટણી લડવા આવ્યા છે. જરાક આંખ ખોલો, જરાક દિમાગ ખોલો અને દેશ બચાવી લો. દોસ્તો, દેશ મહત્વનો છે, અમે મહત્વના નથી. કોંગ્રેસ પાર્ટી, આમ આદમી પાર્ટી, નિલેશભાઈ, ગોપાલભાઈ મહત્વના નથી. ભારત મહત્વનું છે, ભારતની લોકશાહી મહત્વની છે. એના માટે મતદાન કરો દોસ્તો. ગૌમાંસના રૂપિયે ચૂંટણી લડવા નીકળેલી પાર્ટી છે. અને હું નથી કહેતો, દ્વારકાના પીઠાધીશ્વર સ્વામી, દ્વારકા પીઠાધીશ્વર સ્વામી સ્વરૂપાનંદજી સરસ્વતી એવું કીધું કે ભેંસનું માંસ વેચવા વાળી કંપની પાસેથી ભાજપે 200 કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ લીધું છે. દોસ્તો, ગાયનું માંસ વેચવા વાળા પાસેથી ભાજપે ચૂંટણી ફંડ લીધું, ભેંસનું માંસ વેચવા પાસેથી ચૂંટણી ફંડ લીધું. અને અહીંયા 4 પૈસાના અંધભક્તો હિન્દુત્વના ઝંડા લઈને નીકળી ગયા. શરમ કરો, શરમ. તમારા બાપાની થોડી શરમ રાખો. ભેંસનું ને ગાયનું માંસ વેચનારા લોકો પાસેથી ચૂંટણી ફંડ ભાજપે કેવી રીતે લીધું? અને આ વસ્તુ ટીવીમાં નથી આવતી. શું કામ? કે ગૌમાંસમાંથી ને ભેંસના માંસમાંથી ભાજપે જે લીધો એનો ભાગ થોડોક એ બાજુ નાખ્યો હશે, કાગવાસ કરી હશે, એટલે ટીવીમાં નથી બનાવતા. કે ગાયનું માંસ વેચવા વાળી કંપની પાસેથી ભાજપે કરોડો રૂપિયાનું ચૂંટણી ફંડ કેવી રીતે લીધું? અલ્લામા કંપની પાસેથી ભાજપે કેવી રીતે, શા માટે ચૂંટણી ફંડ લીધું? આજે આ ભાજપની રોનક છે ને, ચારો તરફ એના કાર્યક્રમોમાં ભવ્યતા, એના કાર્યાલયો મોટા મોટા બન્યા, એના કાર્યક્રમો ભવ્ય હોય, એનો કાર્યકર્તા કપડાય મોડા ન હોય. આ બધા પૈસા ગૌમાંસના છે દોસ્તો, ગૌમાંસના પૈસા છે. અને ગામને હિન્દુત્વ શીખવાડવા નીકળ્યા છે.
પોતાના કોલરને હું જોવો, અંદર જોવો, પોતાના દિલમાં રાખો. ભાજપને મત આપવા વાળા લોકો સેજ શરમ કરો. તમે જે ભાજપને મત આપો છો એ ભાજપના રાજમાં આંકડા છે ભારત સરકારના કે ભારત દુનિયામાં સૌથી વધુ ગૌમાંસની નિકાસ કરવા વાળો કોઈ દેશ હોય તો એ બ્રાઝિલ હતો. આખી દુનિયાને ગૌમાંસની સપ્લાય બ્રાઝિલ કરતું હતું. નરેન્દ્રભાઈ આવ્યા પછી, ભાજપ આવ્યા પછી, અમિત શાહ આવ્યા પછી, અંધભક્તોના જથ્થાએ સપોર્ટ આપ્યા પછી બ્રાઝિલને પાછળ રાખીને ભારત અત્યારે ગૌમાંસમાં નંબર 1 બન્યું. ગૌમાંસની નિકાસ ભારત નંબર 1 પર કોણે પહોંચાડ્યું? આજ અંધભક્તોએ, આજ ભાજપ વાળાએ, આજ નરેન્દ્ર મોદીએ. અને છતાંય તમે જનતાની હાથમાં ધૂળ નાખવાનું કામ કરો છો. ગૌમાંસના રૂપિયે ચૂંટણી લડવા નીકળેલા લોકોને ઓળખવાની જરૂર છે. દોસ્તો, તમે આજે ભાજપના જે કંઈ પણ લોકો હશે કે ગોપાલ ઇટાલિયાને ગાળો દેશે, મજા આવશે. ગોપાલિયાને 2 ગાળો દઈ દીધી, બહુ મજા આવશે. કેજરીવાલ વિશે આમ તેમ હેલફેલ પોસ્ટો મેલી, બહુ મજા આવશે. ઇન્ડિયા ગઠબંધનના ખરાબ ફોટા મૂક્યા, બહુ મજા આવશે. રાહુલ ગાંધીને ગાળો દીધી, બહુ મજા આવશે. દોસ્તો, રાહુલ ગાંધીને કે અરવિંદ કેજરીવાલને, ગોપાલ ઇટાલિયાને, કોંગ્રેસને, આમ આદમી પાર્ટીને જ્યારે ભાજપ બધાને જેલમાં પૂરી દેશે પછી તમારો નંબર લાગશે. આ લોકો છે ત્યાં સુધી તમારા સુધી ભાજપ નહીં પહોંચે. આ લડે છે, અવાજ ઉઠાવે છે, જનતા માટે બોલે છે. એટલે તમને ભાજપને મત આપવા વાળાને મજા આવે છે ગોપાલભાઈને ગાળો દેવાની કે કેજરીવાલને ગાળો દેવાની. કેજરીવાલ લોકશાહી માટે લડે છે. આ બધા જે બેઠા, અહીંયા બેઠા બધા લોકશાહી માટે લડે છે ને, એટલા માટે તે હજુ લોકશાહી ટકી રહી છે. દોસ્તો, જે દિવસે વિપક્ષ હારી જશે, નિલેશભાઈ ચૂંટણી લડવા નીકળ્યા છે, ન કરે નારાયણને કદાચ હારી જશે તો 4 ભાજપ વાળાને મજા આવશે. CR પાટીલની આગળ પાછળ ફરવા વાળા પાયદળિયાઓને મજા આવશે. પણ જે દિવસે લોકશાહીનું વતન થઈ જાય, લોકશાહીની હત્યા ભાજપ વાળા કરશે, એ દિવસે રોતા નહીં આવડે, આંસુડા નહીં આવે આંખમાંથી, એવા દિવસો આવવાના. દોસ્તો, અમે મહત્વના નથી, વિપક્ષ મહત્વનો નથી, લોકશાહી મહત્વની છે. અને લોકશાહીમાં વિપક્ષ મહત્વનો છે. નહીં હોય તો આ ભાજપ વાળાને કોણ ઉભા રાખશે? કોણ રોકશે એમને? આટલું બન્યા પછી, આટલી હદે દવા બનાવતી કંપનીઓની પાસેથી બેફામ ચૂંટણી ફંડ લઈ અને આખા દેશના પેટમાં ઝેર જેવી દવાઓ પધરાવ્યા પછી 5 લાખની લીડથી અમને જીતવું છે. શું કામ? કે હજુ તો લોકોને મારવાનું હજુ એમને ઓછું પડે છે. હજુ એમને જે પાપ કર્યું છે એ ઓછું પડે એટલે 5 લાખથી જીતવું છે. આપણે નક્કી કરવાનું છે. જેણે મારી વાત સાંભળે દિલ ઉપર હાથ રાખીને વિચારજો કે અચાનક જ કેમ ટપોટપ હાર્ટ એટેકની બીમારી વધવા લાગી? અચાનક કેમ લોકોની અંદર મૃત્યુનું પ્રમાણ વધવા લાગ્યું? અચાનક કેમ બધાને હાર્ટ એટેક આવે અને યુવાન વયના 22, 23, 25, 28 વર્ષના છોકરાઓ ઢળી પડે? આ તો સીસીટીવી છે એટલે આપણને ખ્યાલ આવે, નહીતર કેટલાય લોકોના જીવ ગયા છે આ ખરાબ